મહેસાણાના હિંગળાજપુરામાં ખેડૂતો માટે જાણે આફત આવી પડી છે। જે ખેતરમાં થોડા દિવસો પહેલા લીલોછમ પાક લહેરાતો હતો એ જ ખેતરમાં હવે ઓઇલ ફરી વળ્યું છે। ખેડૂતોના આક્ષેપ મુજબ ઓએનજીસીની ઓઇલ લાઇનમાં લીકેજ થતાં ખેતરોમાં ઓઇલ પ્રસરી ગયું અને તેના કારણે પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોનું કહેવું છે કે ઓઇલ લીકના કારણે અમારે કરોડોનું નુકસાન થાય છે અને ઓઇલ લીકના કારણે તો હવે જમીનમાં એટલું નુકસાન થઈ ગયું છે કે હવે તો અહીં જંગલી ઘાસ પણ નથી ઉગતું। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે દર્શિલ। મહેસાણાના હિંગળાજપુરામાં ખેતરોમાં ઓએનજીસીનું ઓઇલ ફરી વળતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ખેતરની જમીનમાં ઓઇલ પ્રસરી જવાથી પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે। મહેનત કરીને ઉગાડેલા પાકને ઓઇલના કારણે નુકસાન પહોંચતા ખેડૂતોનું મોટું નુકસાન થયું છે। મહેનત કરીને ઉગાડેલા પાકને ઓઇલના કારણે નુકસાન પહોંચતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ઓએનજીસીની લાઇનમાં લીકેજને કારણે આ સમગ્ર સ્થિતિ સર્જાઈ છે। જોકે ઓઇલ લીકેજ ચોક્કસ કેવી રીતે થયું અને કેટલા સમયથી આ લીકેજ હતું તે અંગે હજુ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સૌથી મોટો એ સવાલ છે કે જો લાઇનમાં લીકેજ થયું તો તેની જાણકારી તંત્ર અથવા સંબંધિત વિભાગને સમયસર કેમ ના થઈ। ખેતરમાં ફેલાયેલા ઓઇલને કારણે માત્ર ઊભા પાકને જ નુકસાન થયું નથી, પરંતુ જમીનની ગુણવત્તા અંગે પણ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે પાક તો બરબાદ થયો જ છે, પરંતુ હવે જમીનને ફરી ખેતીલાયક બનાવવામાં પણ મુશ્કેલી પડી શકે છે। એક તરફ ખેડૂતો આખું વર્ષ મહેનત કરીને પાક તૈયાર કરે છે અને બીજી તરફ આવી રીતે ઓઇલ ખેતરમાં ફરી વળતા તેમની આખી મહેનત પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતો માટે આ માત્ર પાકનું નુકસાન નથી, પરંતુ તેમના પરિવારને આર્થિક પાયે ખૂબ જ મોટું નુકસાન થાય છે। આ ઓઇલ લીકને લઈને શું કહી રહ્યા છે ખેડૂતો, આવો સાંભળીએ। એક આઈએનજીસી ની લાઈન જતી હતી તે નીચે જમીનના નીચે ડેમેજ થઈ છે। એના લીધે અમારા ખેતરમાં આખું આઈલ ભરાઈ ગયું છે। એના લીધે અમે કંઈક અહીંયા ઉગાડી નહીં શકતા અને વધારે પ્રોબ્લેમ છે। ઉગાડેલું હતું એ અત્યારે બધું પતી ગયું છે, આપ જોઈ શકો છો। એમાં જંગલી ઘાસ પણ એ નથી ઉગતું, એવી સિચ્યુએશન બની ગઈ છે। કેટલા વર્ષોની સમસ્યા? આ 8 કે 9 વર્ષોથી એવી સમસ્યા છે। સમસ્યા તો આ રહી એ તેલની જ છે સમસ્યા, બીજું કોઈ ના ઓઇલ નીકળે વારે ઘડીએ એટલે જમીનો તો ખેડૂતોની બાતલ જ જાય છે, કઈ પાકતું નથી। હવે ઓના પર તો બધું ખેડૂતોને ખાવા પીવાનું વ્યવહારકાર બધું કરવાનું હોય એટલે એ તો થઈ શકે નહીં, ઉત્પન્ન થાય નહીં, કોઈ વાવેતર વવાય નહીં, કોઈ પાક નહીં, તો કરવાનું શું? કેટલું નુકસાન? નુકસાન તો ઘણું, કરોડો રૂપિયાનું નુકસાન થાય। વર્ષે ખેડૂત વધારે નહીં પણ લાખ રૂપિયાનું તો પેદા કરી શકે ને, પણ એ થતું નહીં। શું થાય, શું કરે ખેડૂત? એટલે ખેડૂત તો બચારો જ રહેવાનો। આવી સમસ્યાઓ આવો મારે ઘડીએ એટલે ખેડૂતનું થાય શું? ખેડૂતોનું કહેવું છે કે ઓઇલ લીકના કારણે અમારે ખૂબ જ મોટું નુકસાન થાય છે અને ઓઇલ લીકના કારણે તો હવે જમીનમાં એટલું નુકસાન થઈ ગયું છે કે હવે તો એ જંગલી ઘાસ પણ નથી ઉગતું। આ સમગ્ર મામલે જવાબદાર તંત્ર અથવા ઓએનજીસી તરફથી શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર હવે સૌની નજર છે, કારણ કે ખેડૂતો માટે આ માત્ર એક ખેતરમાં ફેલાયેલું ઓઇલ નથી, પરંતુ તેમના આખા વર્ષની મહેનત અને રોજીરોટી પર પડેલો મોટો ઘા છે। આ જ પ્રકારના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક કરો। નમસ્કાર।